તો જ્યારે હું સ્કૂલમાં ભણતી ને ત્યારે અમારા ઘર છે ને ન્યૂઝપેપર આવતું ને તો મારે રોજ વાંચવાની ટેવ હતી. હું સ્કૂલેથી આવું ને તો સૌથી પહેલું કામ છે ન્યૂઝપેપર વાંચવાનું કરું. અને અમારા ઘરે દિવ્ય ભાસ્કર આવતું હતું તો પૂરતી હું બધી વાંચું, દિવ્ય ભાસ્કર ની વાંચું અને ગુજરાત સમાચાર ની વાંચું. તો અમારા ફ્લેટમાં જેના ઘર ગુજરાત સમાચાર આવતું હોય ને એના ઘરે જઈને એનું પેપર લઈ આવતી અને બધા ન્યૂઝની ખબર હોતી. અને અત્યારે જો આપણે પેપર જોઈએ છીએ ને હમણાંથી ખાવ વાંચવાનું બંધ કરી દીધા. પૂરતી અમુક વાર લાઈક રવિવારની બુધવારની પૂરતી વાંચી, બાકી તો પેપર તો હાવ વાંચવાનું બંધ જ કરી દીધા. અને અમારે પેપર છે ને પપ્પાની દુકાને આવે એટલે બીજા દિવસે અમારે ઘર આવે એટલે ન્યૂઝ છે ને અમે જૂના થઈ ગયા એટલે હું નથી વાંચતી. તો હું રસોઈ છે ને થોડીક મોડી શીખું છું. લાઈક હું 10માં ભણતી ત્યાં સુધી તો મેં કઈ કર્યું જ નથી. મને ચા બનાવતા ન આવડતી. 10માં હું ભણતી ને ત્યારે મારી બેનના મેરેજ થયા, એના પછી હું થોડી ઘણી રસોઈ શીખી, ચા બનાવતા ને એવું બધું શીખી વેકેશનમાં. અને ત્યારે છે ને ફોન નહોતો. આપણે કોલેજમાં આવ્યા ને ત્યારે આપણી પાસે ફોન આવ્યો અને ફોન આવ્યો ને તો એ દિવસનું 1 GB જ આપણે છે નેટ યુઝ કરતા. દિવસનું નહીં, સોરી, મહિનાનું 1 GB નેટ આપણે યુઝ કરતા. એટલે ગૂગલ ને કઈ જોવાનું જ ન હોય, યુટ્યુબ ને. તો ત્યારે રેસીપી છે ને આમાં લાઈક મધુરીમાં જે છેલ્લા પત્તે આવે ને એ બધા પત્તાઓ ભેગા કરીને રાખતી ને એમાંથી નવા નવા લાઈક કસ્ટર્ડ રાઈસ ને મને ઘણી બધી આઈટમ તો યાદ છે જે મેં આમાંથી જોઈ બનાવી. આવતીકાલે રાતે હું નીકળું છું માથેરણ અને જે આપણી ટ્રીપ છે પોસ્ટપોન થઈ હતી, પાછો ટાઈમ આવી ગયો છે. હવે વરસાદ ન આવે હોપફુલી, નગર બધું પાછું કેન્સલ રહે. જો કે વાતાવરણ તો વરસાદ જેવું જ છે, પણ આજના દિવસમાં ઘણી બધી તૈયારી કરવી પડશે કારણ કે કાલે અમારે સાંજની ટ્રેન છે એટલે પછી દિવસે એટલો બધો ટાઈમ નહીં રહે. તો આજે આપણે બધું પેકિંગ કરશું. તો જો 2 કુકર છે ને ગેસ ઉપર મૂકી દીધા છે. આની અંદર દાળ ભાત ચડે છે અને આની અંદર જે આપણે કઠોળમાં જે ચોળી આવે ને એ બાફવા માટે મૂકી છે. અને લોટ થોડોક લઈ લીધો, જો આપણે લોટ બાંધવાનો છે. તો મને છે ને કઠોળમાં મેથી જે આવે ને એના સિવાય બધાય કઠોળ ભાવે, પણ હમણાંથી ચોળીનું શાક આપણે કેટલા ટાઈમથી બનાવ્યું જ નહોતું એટલે મેં આજે ચોળીનું શાક બનાવી દઉં. એટલે ચોળીનું શાક બને છે, હારે દાળ ભાત છે કારણ કે કોરું શાક હોય ને તો હારે દાળ ભાત મજા આવે. અને મમ્મી કહે છે લોટ ઓછો બાંધજે, તો હજી આમાંથી ને થોડોક લોટ કાઢી નાખશું કારણ કે દાળ ભાત હોય ને એટલે અમારા ઘરમાં બીજા બધા રોટલી ઓછી ખાય એટલે આપણે લોટ થોડોક ઓછો જ બાંધશું, બાકી રોટલી પડી. જો અહીંયા મમ્મી છોડ આરે કંઈક કરે છે. મમ્મી શું કરો શીખ્યો? જો પહેલા છે ને આખું ગુલાબ જ કાઢી નાખ્યું અને બધી માટી કાઢી નાખી એટલે અંદર છે ને બધું પોલાણ થઈ જાય ને. ગુલાબ તો બહુ સરસ 1 નંબર આવતા, મોટા મોટા. આ વર્ષે હાવ ઝીણા ઝીણા આવતા એટલે મેં કીધું નીચે મૂળિયા બધા ફેલાઈ ગયા છે. ઓકે, કાઢી અને મૂળિયા કાપી નાખ્યા, કાપી અને પછી પાછળ સોંપી દો એટલે મસ્ત પેલા આવતા ને એવા ફૂલ આવશે. ઓકે, એટલે માટી બદલો છે ને? હા, માટી આમ ઉપર નીચે કરી નાખી અને પોલાણ થઈ જાય ને તો એને પોષણ મળે એમ. ઉપર ઉપર સવું છે. ઓકે. અને આ વરસાદનો માહોલ છે ને એટલે વરસાદના પાણીમાં વાંધો ન આવે, પાછું ઝાડ સરસ થઈ જાય, ખીલી જાય. હા, એટલે મેં પેલા કુંડાના તો ફેરફાર કરી નાખું, વર્ષોથી કઈ નથી કર્યું ને એટલે માટીમાં હેરફેર થઈ જાય નવા. જો આજે સવારથી વરસાદ જેવું વાતાવરણ છે અને વરસાદી સારું આવે છે. જો ઘરમાં જો નકરા બધી બાજુ તમને કપડાં જ દેખાય, હાડીઓ ને એવું બધું. જો કારણ કે આપણે છે ને આપણા ઘણા બધા કપડાં કાઢી નાખ્યા છે ધોવા માટે કારણ કે આવતીકાલે તો આપણે જવાનું છે એટલે એમાંથી ઘણા લઈ જવાના છે એટલે હુકાય નહીં. એટલે કાલે ધોવાય એની કરતાં આજે જ જો બધા ધોવા માટે નાખી દીધા છે. જો આજે ઘરે બને છે ચોળીનું શાક. જો કે જનરલી અમારે ઘરે બહુ બનતું નથી. અને અહીંયા છે દાળ, એટલે દાળ ભાત, ચોળીનું શાક, 1 નંબર, જે આપણું ફેવરિટ છે. તારું ફેવરિટ? કઠોળ અમારા ઘરે એટલું બધું થાય નહીં. હમણાં તો ચણાનું એટલું બધું બનતું નથી. આજે છે ચોળી. ભાઈ ચોળી ખાવાની ઈચ્છા છે, આજે ખાઈ નાખીએ. બીજું હું કા બટેકો બાફીને નાખ્યું છે એટલે જાડો રસો ખાય. અને નીરવ અત્યારે એક શૂટ કરવાનું લઈને આવ્યો એટલે મેં કીધું પેલા બધું વઘારી નાખીએ. તો દાળે આપણે મૂકી દીધી છે, ખાલી વઘારવાની બાકી છે. અને ચોળીનું શાક જોઈએ નીરવ કે જાડા રસા વાળું કરજે એટલે હું કહું છું જાડો જ રસો થાય. આમ બટેકા નાખ્યા છે ને એટલે. અને આનું રસોઈ પતી જાય પછી મારે એક શૂટ છે જાડુનું, એટલે જો જાડુને જે પહેરવાના છે કપડાં લઈને આવ્યો છું. કાંઈ નહીં, બીજું હું આ તો જો લાઈન થઈ. 15 દિવસ પહેલાં માથેરણ જવાની બધી તૈયારી કરી હતી. A to Z બેગ પેક કર્યા હતા, પણ પછી બધું ધીમે ધીમે નીકળતું ગયું કારણ કે ડેઈલી પહેરવાનું એ બધું કાઢવું પડે. એટલે આજના દિવસમાં પાછું બધું પેક કરશું યાદ કરીને, કારણ કે પહેલાં તો બધું યાદ કરીને પેક કર્યું હતું પણ હવે બધું કાઢી લીધું છે. એટલે એક એક વસ્તુ કરીને પાવર બેંક ને આન તેન ચાર્જર ને જે બી બહારથી વસ્તુ લાવવાનું હોય એ બધું નાખી દેવું આજે. અને આ બધાથી ઉપર એ છે કે વરસાદ ન આવે તો માથેરણ નીકળી જઈએ, નકર આ બધું કરેલું ફેલ. તો જો મકાઈ છે મમ્મીએ બાફી છે તો ત્યાં રોંઢે નાસ્તો કરી છે મકાઈનો. અને હમણાં 2-3 દિવસથી છે મારું મોઢું આવી ગયું છે એટલે વિચારું છું કે પેલા જયારે નાના હતા ત્યારે મોઢું આવતું તો બહાર ગરમ ગરમ તીખી તીખી પાણીપુરી ખાઈ આવતા. તો હજી ન મટે ને તો આજકાલમાં છે ને આપણે પાણીપુરી ખાઈ આવશું.
કારણ કે આખો દિવસ તો હોય છે પણ રાતે છે ને નથી મજા આવતી, મોઢું આવી ગયું હોય નહીં. પાણીપુરી ખાવાની નવી ટેકનિક. નવી ટેકનિક નહીં, મને આ ચોમાસું છે ને એટલે નથી ખાતી ગરમ ગરમ પાણીપુરી, નકર તો ખાઈ હોય. ઓકે. રગડાવાળી. અને જો ભાઈ ડોડા પાર્ટી હાલે છે, શું કેવું? બસ મકાઈ હાલો, પ્રિય વસ્તુ છે બાફેલી મકાઈ. ખાવ ખાવ. આ બે ચેવડો ન કરી તો બાફીને ખાવાની, પણ આ બેને મકાઈ બહુ ભાવે. હા. અને મારે અને પાયલને અત્યારે જવાનું છું બહાર, થોડુંક આની વસ્તુ લેવાનું છે ને થોડીક મારે માથેરાણ લઈ જવાની હોય ને, સ્નેક ને એ બધું લેતા આવીએ. એમાં એવું છે કે આમાં એક વસ્તુ હમણાં લાવી હતી ને ટૂંક સમયમાં પાછી દેવી છે, તો મમ્મી એવું કે છે એ બધા દુકાનવાળા તમને ઓળખતા હોય કે પાછી નથી દેવી કે લઈ લે એમ. મેં કીધું એમાં હું શરમ આવે, નો યુઝ કરો એની જગ્યાએ બીજી વસ્તુ લેવી, જો એ લોકો આ પાછી લઈ લે તો લઈ લે, ઠીક છે, નકર વાપરી નાખશું. નહીંતર વાપરી નાખશે. અત્યારે એમ છે કે ખોટા ખોટું 2-3 મહિના ઘરમાં પડી રાખવી એના કરતા એને પાછી દઈ દઈને બીજી કાંઈક જરૂરી વસ્તુ લઈ લઈ. ઓકે. અને મારે માથેરાણની થોડીક ખરીદી કરવાની છે, નાની મોટી, એ કરતા આવીએ. કેમ કે ગઈ વખતે જે ખરીદી કરી હતી ને લાઈક ચોકલેટ ને એ બધું તો અમે ખાઈ ગયા હતા. થોડુંક નાસ્તા જેવું લઈ જવાનું છે ટ્રીપમાં, એટલે જો અહીંયાથી બધું મળી જાય, જે કંઈ લઈ જવાનું છે ને એક સ્ટોરમાંથી. અમે આવ્યા હતા નમ વેલનેસમાં અને અમારી બધી શોપિંગ થઈ ગઈ છે, બધું એક દુકાનેથી મળી ગયું, કારણ કે આ લોકો બધું રાખે છે, મેડિસિનથી લઈને બધું. જો કે મેડિસિન નહોતી લેવાની અને જાડુને જે વસ્તુ દેવાનું હતું ને એ દેવાઈ ગયું. કા ઈ દેવાઈ ગયું, ઉપરથી ખાલી 20 રૂપિયાની વસ્તુ લીધી છે. હા, પેમેન્ટ કરવાનું ન રહ્યું, કારણ કે જે એક ફેસ વોશ હતું ને એ દઈ દીધું, ફેસ વોશ નહીં બોડી વોશ હતું એ દઈ દીધું, એના બદલામાં જો અમારી ખરીદી થઈ ગઈ. અને મારે બ્યુટી પ્રોડક્ટ લેવાની છે પણ આના કરતાં વધુ મને નાઈકામ સસ્તી પડે છે ને એટલે મેં કીધું ઓર્ડર જ કરી નાખું. ઓકે, એટલે અમુક વસ્તુ એ ઓનલાઈન લઈ લેશે. ઓનલાઈન નકર અહીંયાથી લેવી છે પણ મેં કીધું ઓનલાઈન ઓર્ડર કરી દઉં. તો છે ને મુઠિયા ઢોકળાનો લોટ છે ને મમ્મીએ બાંધ્યો હતો અને મેં મમ્મીને કીધું કે તમે લોટ બાંધી લો ને પછી મને બોલાવજો, જે મુઠિયા આપણે મૂકવાના હોય ને ઢોકળામાં. એટલે તો મમ્મી અત્યારે મને કહેશે કે તે મને બ્લોગમાં લીધી જ નહીં, પણ મારે મગજ એવું છે કે ધ્યાન બેર થઈ જાય એટલે હું મમ્મીને ત્યાં કઈ નહીં આવી હતી તમારો લોટ બંધાઈ જાય એટલે કહેજો, પણ હું ભૂલી ગઈ ગયા જાતા. એટલે મમ્મી જો ક્યારના છે ને થોડાક મને ક્યારના ખીજાય છે. એના કરી જરી ખાલી જરી કોલો કરે ને તોય બોલે, અને મેં કીધું એ તો આખા મુઠિયા બનાવ્યા તો રેસીપી કેમ ના આવી લેવા? કેમ નો લેવા આવી તું? હું મમ્મી કઈ ના આવી હતી પણ મમ્મી ભૂલી ગયા મને બોલાવતા. નહીં, આ તો હું છે ને હું તો વિડીયોમાં આવું જ છું એટલે એ તો કઈ એવું લાગતું જ નથી, પણ આ તો નોર્મલ વાત થાય છે, મજાક નહીં કે તો તું ઊભી કેમ ન થઈ એમ. તમને એમ કહો કે હું તમારી પાસે આવી હતી કે નહીં કે મને બોલાવજો તમારા લોટ બધે કીધું તું કે નહીં? હા તો આવી તે પણ પછી આપણે એ મસ્ત થઈ ગયા. મારું ધ્યાન બેરું થોડું પહેલેથી જ છે. પહેલા મારા રસ્તામાં એવું થતું કે કોઈ મારું મને મળે ને આપણું ઓળખીતું તોય મારું ધ્યાન હોય જ નહીં. મારું જે એક કોન્સન્ટ્રેટ હોય ને અહીંયા હાલવાનું છે તો હું ત્યાં જ હાલતી હોય, તો અહીંયા મારે એવું જ હોય, હું જે કરતી હોય ને મારા કામમાં જ મશગુલ હોય એટલે આજુબાજુવાળા શું કરે ને એમાં મને ખબર ન પડે. અત્યારે આ ઉંમરમાંથી આવું થવા મળે તો હજી આગળ તો શું થાય? આ તો મને તો નાનેથી લાગે છે, અત્યારથી નહીં. કાંઈ ને આપણા ઢોકળા ચડી ગયા છે એટલે વઘાર નાખી અને પેલા સુધારે કટ કરી. તો જો આપણને નાના એવા ફેન મળવા આવ્યા. શું નામ છે તારું? કેટલામાં ભણશો તું? તારે અહીંયા રહેવું છે બસ ઘરે નથી રહેવું? અને મમ્મીએ જો કેટલી મસ્ત હેરસ્ટાઈલ લઈ દીધી. જો તારે હેરસ્ટાઈલ બતાવી તો બધાને. જો કેટલું મસ્ત બટરફ્લાય નાખી દીધું. તાર મમ્મીએ લઈ દીધી હેરસ્ટાઈલ. કઈ સ્કૂલમાં ભણશો તું? એક્સ્ટ્રોવર્ટ છે નહીતર આવીને છે ને આમ ડાયરેક્ટ આમ નહીતર બધા છોકરા શરમે, એને થોડીક શરમ ન આવતી. એને એક્સ્ટ્રોવર્ટ છે ને એને જો કે ખબર જ નહીં પડતી હોય એની, પણ બોલકી છે મારા જેવી. તો જો અમે છે ને વસ્તુ લેવાની તમને બતાવી દઉં. આ બે નાસ્તા છે ને મારી હાટું લાવી છું કારણ કે ચકરી મને ભાવે છે અને આ જે ચેવડો છે ને પૌવાનો એ મને બહુ ભાવે છે, તો આ બે મારી માટે મેં લીધા છે. અને આ જીમજામ બિસ્કિટ મેં મારે હાટું લીધા હતા ને મેં તોડી હોતન નાખ્યા, પણ એટલા બધા ખૂટે તો નહીં એટલે મને પ્લાસ્ટિકની કોથળીમાં ભરવા પડશે. જીમજામ બિસ્કિટ ખાઈ લો. અને આખી છે ને ચોકલેટ થી ભરી છે. ચોકલેટ ને બિસ્કિટ ને બધી વસ્તુ ઘર માટે છે ને અમુક નીરવને લઈ જવા માટે છે, અને આની અંદર બી અમુક વસ્તુ છે. તો જો આટલી વસ્તુ અમે ખરીદી કરીને લાવ્યા હે ને નીરવ? આ જીમજામ બિસ્કિટ આવે એક નંબર હો, આળા બહુ ભાવે, ટેસ્ટી આવે. પણ આ મોલમાં જઈને તો ગેરફાયદો એ નો લેવું હોય ને એ લેતા આવી ઢળીને. એટલે તો મોલ બનાવે. આવું કઈ અમારે લેવાની જરૂર જ નથી, તો જો લઈ આવ્યા. જો કે આપણે ખાઈ જાઉં. ચકરી મસાલાવાળી હતી ને સાદી હતી, અમે મસાલાવાળી લીધી. જો બહાર ગયા હતા ને ત્યાંથી એવી નાની એવી ચોકલેટો લઈને આવ્યા છે. 5 સ્ટારનું જો નાનું વર્ઝન છે, સાવ નાનું એવું છે, 1 બટકાનું. આ લેવાનું. હા, આમાં હાથ રાખીને બતાવીને તો ઓલી કરતા જે 10 વાળી આવે ને એનથી નહીં નાની, 5 વાળી છે ને મેમ. હા 5 વાળી હશે. હારુથી હાથમાં એમ કીધું બતાવું, નકર એમ કે લાવ ખાઈને બતાવું. એટલે આવડી જ નીકળે ખાઈને તો આટલી કરતી નીકળે એમ છે. જો આ ચોકલેટ લઈ જવાનું ફક્ત એ જ રીઝન છે કે ગમે ત્યાં ટ્રાવેલિંગમાં કે ખાવા બાવા ન મળ્યું હોય,
સુગર લો કે એવું કાંઈક થઈ જાય ને તો આ ચોકલેટ કાઢી અને ખાઈ લીધી. એટલે ટેમ્પરરી એનર્જી માટે છે આમ, ટૂંકમાં મોજ શોખ માટે નહીં લઈ જતો. એટલે ખાસ કરીને ટ્રેકિંગમાં કેમ જતા હોય ને તમે તો ખાસ જે બી જેમને ખબર પડતી ને એ લોકો કહે કે તમે ચોકલેટ હારે લઈ જાજો, એના માટે હું ચોકલેટ લઈ જાઉં નાની નાની. અને એમાં એવું છે કે નીરવ એવું કહે છે કે માથેરાન મોજશોખ કરવા માટે નથી જતો, તો ટ્રેકિંગ કરવા માટે જાય છે. અને જો કે હું ટ્રેકિંગ માટે તો બિલકુલ નથી જતો, ફરવા જાઉં. કારણ કે હું આખું જિંદગી તો આપણું ટ્રેકિંગ જેવું એટલે ત્યાં ટ્રેકિંગ અને મને કેવું પટાવે છે ઈ કે મને જવાનો પાયલ બિલકુલ મૂડ જ નથી. આ તો મારે લખાવાઈ ગયું છે એટલે મારે જવું પડે છે. જવાની પોતાને બહુ ઈચ્છા છે પણ મને આવી રીતે કે બોલો, મને કોને ખબર, એ તો જાડુને એવું લાગે. પણ ટ્રીપ પેલા છે ને મારી અંદર એક્સાઇટમેન્ટ જ ન હોય. જ્યારે હું ટ્રીપમાં જાઉં ત્યારે બહુ હોય. આ તો ખાલી અહીંયા કહેવાના શબ્દો છે, બાકી એક્સાઇટમેન્ટ તો ભરી ભરીને પડી છે અંદર. તૈયારી દુનિયાભરની કરી છે, ચોકલેટું ને એવું બધું. જો કાંઈ નહીં, જઈ આવો. અને આ વખતે તે જે નીરવને જવાની તૈયારી થઈ ને ત્યાં વરસાદ આવવાનું શરૂ થઈ ગયો છે. એટલે કાલે વરસાદ ન આવે, જોકે હવે તો લાગતું નથી એટલો બધો વરસાદ આવશે એમ. યસ, લાસ્ટ ટાઈમ તો કેવું હતું, જે લોકોને અમે લઈને ગયા હોય ને એ લોકોને ગમતું નહોતું ને એના લીધે બધું વરસાદ ને એવું આવ્યું હતું. આ નીરવને એવું છે કે મને હું કામ ન ગમે, મને ખબર જ છે તું જવાનો છો તો મને એમાં હું નથી ગમે. ત્યારે ન ગયો તો ત્યારે ગયો, કરતા ત્યારે જે આવે ને માઇન્ડને છે ને આમ તૈયાર કર્યું હોય કે નીરવ જવાનો છે એટલે માંડ માઇન્ડને તૈયાર કર્યું તો ત્યાં નીરવ ઘરે રહી ગયો. હવે પાછું માઇન્ડને તૈયાર કરવું પડ્યું કે પાછો નીરવ જવાનો છે માથેરાન કરવા. જો જમવામાં આજે છે મુઠિયા ઢોકળા છે, પછી જો વઘારેલા છે, આ કાચા છે, પછી જો અથાણા છે, તેલ છે, આપણે તેલ ને લસણવાળી ચટણી લઈ લીધી છે, અને સાથે છે જો ચા છે, છાશ, બધું છે ને. જો જમવા માટે બેસી ગયા છે બધાય રાતનું. કેવા છે ઢોકળા? સારા છે. તો અને જો ખાટી છાશ છે, અમે નહીંતર મોસ્ટલી મસાલા છાશ લાવી, પણ જો અમુક વાર આવી રીતે ખાટી છાશ હોતન લાવી છે. શીતલની ખાટી છાશ. આજે આપણે ચા પીવું. ઓકે, હજી ગરમ છે એટલે થોડો ફરવા દે. કેવાક છે મમ્મી ઢોકળા? મસ્ત છે. મસ્ત. પપ્પા? બહુ સરસ. ઓકે, હાલો જમવા. હું વઘારું ને જ્યારે આ ઢોકળા ત્યારે હું જો આવી રીતે ભૂકો કરી નાખું, કારણ કે બધાને છે ને ભૂકો વધારે ભાવે. એટલે જો આવી રીતે ભૂકો કરીને જ વઘારું. આ જે માથેરણનું પેકિંગ કરવાનું હતું, બેગનું કપડાં ને એવું બધું ભરી દેવાનું હતું, પણ થોડો ઘણો જે સામાન ભર્યો છે, કપડાની બધું બાકી છે. એટલે આવતીકાલનો દિવસ છે ને આપણા માટે હેક્ટિક રહેવાનો છે, કારણ કે ઘણું બધું કામ પેન્ડિંગ છે. ઉપરથી બેગ પેક કરવાના છે ને ઘણું બધું કામ કરવાનું છે. મને એવું લાગતું હતું કે આજે ઘણું ખરું પતાવી દેવું, પણ બીજું કામ આવી ગયું એના લીધે કાંઈ પૈતું નહીં. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે, કારણ કે અહીંયા વ્લોગનો એન્ડ લઈ લઈએ હવે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર જ છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. મને કાલનું યાદ કરીને જ ટેન્શન થાય છે કે કાલે થોડુંક કામ ફટાફટ પતાવવું પડશે, કારણ કે કાલે પકડવાની છે આપણે માથેરાન જવા માટે ટ્રેન. મળે નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય.